મિત્રો, આપણા દેશમાં ઘણી એવી ભૌગોલિક જગ્યાઓ આવેલી છે કે જેના વિશે સાંભળીને મગજ ખરેખર વિચારે ચડી જાય. જેમ કે ભારતમાં પ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે. એ તો મોટા ભાગે બધાને ખબર છે, પરંતુ તે કયા સ્થાને થાય છે તે બહુ ઓછા લોકો જાણે છે. તો વાસ્તવમાં અરુણાચલ પ્રદેશના જે ગામમાં સૂર્યના પ્રથમ કિરણો પડે છે તેનું નામ ડોંગ છે. આ ગામ ભારત, ચીન અને મ્યાનમારના ટ્રાઈ જંકશન પર સ્થિત છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામમાં સવારે 3 વાગ્યા સુધીમાં સૂર્યનો પ્રકાશ પહોંચી જાય છે. એટલે કે જ્યારે દિલ્હી, મુંબઈ સહિત દેશના મોટા ભાગના લોકો ગાઢ નિંદ્રામાં હોય છે, ત્યારે સૂર્યના પ્રથમ કિરણો ડોંગ વેલી પર પડે છે. સવારે 4 વાગ્યા સુધીમાં તો આખું ગામ પ્રકાશિત થઈ જાય છે અને ત્યારથી જ અહીંના લોકો તેમના રોજિંદાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. અને એટલા માટે જ બપોરે 4 વાગે જ્યારે દેશના અન્ય ભાગોમાં લોકો ચા પીવાની તૈયારી કરી રહ્યા હોય છે, ત્યારે આ ગામમાં રાત પડી ગઈ હોય છે અને લોકો 4 વાગે આસપાસ ડિનર કરીને સૂવાની તૈયારી કરતા હોય છે. આ ગામમાં ઘણા પ્રવાસીઓ સૂર્યના પ્રથમ કિરણો જોવા માટે આવે છે અને તેઓ ગામની ટોચ પર ઊભા રહીને સૂર્યોદયનો આનંદ માણે છે. સમય મળે તો તમે પણ આ અદ્ભુત ગામની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.